નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતી યુટ્યુબ ચેનલ। આજે છે 22 જૂન 2025 અને વાર રવિવાર। લઈને આવ્યા છે આજના સૌથી મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ સમાચાર। ચાલો નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ટોપ હેડલાઇન્સ। ગુજરાતમાં ફરી વરસાદી ઝાપટું। અમરેલી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું આગમન। અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી। 25 જૂન બાદ ગુજરાતમાં ભારે વરસાદ અને તોફાન પવનની શક્યતા। કેન્દ્ર સરકારે ગુજરાત માટે આપ્યો 1500 કરોડનો નવા વિકાસના પેકેજનું એલાન। નીટ 2025 કેસમાં વધુ ખુલાસો। સીબીએસઈ અધિકારીની ધરપકડ। પરીક્ષા રદ થઈ શકે છે તેવી અફવાઓ ફેલાઈ રહી છે। આઈપીએલ 2025 બાદ ભારતના નવા કોચ તરીકે ગાંગુલી કે ક્લસ્મન। બીસીસીઆઈમાં મંતવાના વિવાદ। સુરત ખાતે 200 કરોડની ડ્રગ્સ પકડાઈ। બંદર પરથી આંતરરાષ્ટ્રીય રેકેટ ઝડપાઈ। છોટાઉદેપુરના જંગલ વિસ્તારમાં દીપડો દેખાવાની ઘટનાઓ વધતી, લોકોમાં ફફડાટ। ચીનની સરહદ નજીક ભારતનો મોટો લશ્કરી અભ્યાસ શરૂ। ડ્રોનના નવા ડ્રોનનો સફળ પ્રયોગ। મોટા સમાચાર। ગુજરાતમાં મેઘરાજાનું સ્વાગત, પરંતુ ચેતવણી પણ જરૂરી છે। ગુજરાતના અમરેલી, જૂનાગઢ, વેરાવળ, તાપી, નવસારી અને ડાંગ સહિતના વિસ્તારમાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અનેક ગામોમાં વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાદળછાયા વાતાવરણ સાથે ધીમી વરસાદી ઝાપટા પડ્યા છે। હવામાન વિભાગે આગામી 48 કલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યો છે। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 25 જૂન બાદ ગુજરાતમાં વધુ તીવ્ર પવન, તોફાન અને ભારે વરસાદ થઈ શકે છે, જેના કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકોને અગાઉથી તૈયારી રાખવા જણાવી રહ્યું છે। કેન્દ્ર તરફથી ગુજરાત માટે 1500 કરોડનો વિકાસ પેકેજ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાત માટે 1500 કરોડના નવા વિકાસ પેકેજની જાહેરાત કરી છે। આ પેકેજ હેઠળ આરોગ્ય, રેલવે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કૃષિ સિંચાઈ માટે વિશેષ અનુદાન આપવામાં આવી રહ્યું છે। વડોદરા, જામનગર અને ભરૂચમાં નવો મેડિકલ હબ સ્થાપિત કરવાનો પણ પ્લાન છે। નીટ 2025 પેપર લીક મામલો ગરમાયો, પરીક્ષા રદ થવાની શક્યતા। નીટ 2025 પેપર લીક મામલે સીબીએસઈના એક ઉચ્ચ અધિકારીની ધરપકડ થઈ છે। તપાસ એજન્સીએ જણાવ્યું છે કે ઉત્તર ભારતમાંથી પેપર લીક થયું હતું અને એના કનેક્શન કેટલાક કોચિંગ સેન્ટરો સાથે છે। નેશનલ રેટિંગ એજન્સી હવે નવા એક્ઝામ કંડક્ટર વિશે ચર્ચા કરી રહી છે। આઈપીએલ 2025 બાદ કોચ ગાંગુલી કે ક્લસ્મન વચ્ચે સંપર્ક સ્પર્ધા। ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે। હવે બીસીસીઆઈમાં સૌરવ ગાંગુલી અને વીવી લક્ષ્મણ નામ સામે આવી રહ્યા છે। આગામી અઠવાડિયામાં બોર્ડ નિર્ણય લેશે। સુરતમાં 200 કરોડના ડ્રગ્સ પકડાય છે। પોર્ટ પરથી મોટું રેકેટ ઝડપાયું। સુરતના અજિયા પોર્ટ પર પોલીસ અને એનસીબીએ સંયુક્ત કાર્યવાહી કરીને 200 કરોડ રૂપિયાની આંતરરાષ્ટ્રીય કરંટ પકડાયું છે। પ્રથમ નજરે ડ્રગ્સ દુબઈથી આવતી શિપિંગ લાઇન દ્વારા મોકલાયું હતું। ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી રહી છે। છોટાઉદેપુરમાં દીપડાની દહેશત, ગ્રામજનોમાં ભયનો માહોલ। છેલ્લા 3 દિવસથી છોટાઉદેપુરમાં જંગલ વિસ્તારમાં દીપડાની દહેશત ફેલાઈ છે। 2 લોકો પર હુમલો થયા હોવાનું વન વિભાગે જણાવ્યું છે। સ્થાનિકોએ રાત્રે બહાર ન નીકળવા અનુરોધ કર્યો છે। ભારતનો સૈન્ય અભ્યાસ શરૂ। ચીનની નજીક ડ્રોનનું સફળ પરીક્ષણ। લદ્દાખ પાસે ભારતે મોટો લશ્કરી અભ્યાસની શરૂઆત કરી છે, જેમાં નવા ટેકનોલોજીવાળા ઇન્ડિયન સર્વેલન્સ ડ્રોનનું સફળ પરીક્ષણ છે। આ અભ્યાસની અસર ચીન અને પાકિસ્તાન બંને ઉપર જોવા મળી રહી છે। અંતમાં કેટલાક ત્વરિત સમાચાર। અમદાવાદમાં આગામી શુક્રવારે પીએમ મોદીનું સંબોધન કાર્યક્રમ યોજાશે। ગુજરાતમાં ડેન્ગ્યુની ચિકુનગુનિયા કેસમાં વધારો। રાજ્યના પ્રાથમિક શાળામાં ઇલગી ટેબ્લેટનું વિતરણ શરૂ। નર્મદા ડેમની સપાટી 106 મીટર પહોંચી। મહેસાણામાં યુવક દ્વારા બનાવટી નોટો છાપવાનું રેકેટ। અંતમાં યાદ અપાવો કે હવામાન, તોફાન અને સરકારી જાહેરાત સંબંધિત તમામ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો। જો તમને અમારી આ ન્યૂઝ અપડેટ આવી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ગુજરાત।